હેલો દોસ્તો, શું તમને ખબર છે આ વાક્યના કયા ભાગમાં એરર છે? હી કેમ હિયર આફ્ટર ધ સનસેટ એન્ડ હેડ ગોન બિફોર સનરાઈઝ. તો આમાં કયા ભાગમાં એરર છે એ તમે બતાવી શકશો? કન્ફ્યુઝ? દોસ્તો જવાબ છે બી, આફ્ટર ધ સનસેટ. આ ભાગમાં એરર છે. તો કેવી રીતે? તો કે કેમ કે રૂલ્સ છે કે સનસેટ અને સનરાઈઝની પહેલા ધનો પ્રયોગ થતો નથી. કેમ થયું મિત્રો? નથી ખબર ને? આવા જ રૂલ જે છે એ એક્ઝામમાં છે, એ ક્વેશ્ચન છે, એ પરીક્ષામાં આર્ટિકલ્સના પૂછાય છે, જે આપણને કોઈ સમજાવતું નથી. તો આજનો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આવા 40 થી 50 રૂલ્સ છે એ માસ્ટર ગોલ્ડન રૂલ્સ જે છે આપણે આર્ટિકલ્સને સમજવાના છે, અને જેમાં તમે કોઈ દિવસ નહીં સમજાવો એવી જે બાબતો છે એ આપણે કવર કરવાના છીએ. ચાલો. આર્ટિકલના છે ને દોસ્તો 3 પ્રકાર છે: એ, એન ને ધ. એ એન જે છે એ ઇનડેફિનેટમાં આવશે, એટલે કે અનિશ્ચિત જે છે એ કહેવાય છે, અને ધ જે છે એ ડેફિનેટ જે પ્રકારનો જે છે એ આર્ટિકલ છે. ડેફિનેટ મતલબ કે નિશ્ચિત. અને દોસ્તો મોડર્ન ઇંગ્લિશ ગ્રામરમાં ડિટરમાઇનર્સની શ્રેણીમાં જે છે એ એન ધને મૂકવામાં આવેલા છે. એ આપણે અગાઉના ચેપ્ટરમાં તમે ડિટરમાઇનરનું ચેપ્ટર આપણે સમજ્યા, એમાં આપણે જે છે એ ડિટરમાઇનર્સ વિગતવાર સમજેલા છીએ. તો એ તમે વિડીયો જોઈ શકો છો. દોસ્તો ઇંગ્લિશમાં જે છે ને એ હું તમને પહેલાં બેઝિક કહી દઉં. એ આર્ટિકલ એ એન અને ધ સમજતા પહેલા કે ઇંગ્લિશમાં છે ને એ 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. અને દોસ્તો એ સિવાયના જે છે આ સ્વર છે 5, એ સિવાયના જે બાકીના જે છે એ બધા શું છે? 21 છે. એ શું કહેવાય છે? વ્યંજનો કહેવાય છે. તો આ ખાસ એક યાદ રાખવાનું છે. હવે આપણે સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ તો એમાં જોઈએ કે આર્ટિકલનું જે છે એ વાક્યમાં સ્થાન ક્યાં હોય છે. તો કે રૂલ્સ નંબર 1, તો કે આર્ટિકલનો ઉપયોગ જે છે ને એ નામની મતલબ કે નાઉનની બરાબર પહેલા થાય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે મમતા ઇઝ અ ગર્લ, અથવા તો ધીસ ઇઝ એન અમ્બ્રેલા. તો મમતા ઇઝ અ ગર્લ, તો ગર્લ જે છે એ એક શું છે? નામ છે. તો એ ગર્લની પહેલા જે છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે. અને અમ્બ્રેલા જે છે એ પણ નામ છે, તો એની પહેલા જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અત્યારે માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ જે છે એ નામ જે હોય એની એક્ઝેક્ટ પહેલા જે છે એ આર્ટિકલનું સ્થાન હોય છે. રૂલ્સ નંબર 2, જો નાઉનની પહેલા કોઈ વિશેષણ મતલબ કે એડજેક્ટિવ હોય તો આર્ટિકલનો ઉપયોગ એ એડજેક્ટિવની બરાબર પહેલા પણ જે છે એ થઈ શકે છે. તો દાખલા તરીકે હું તમને ઉદાહરણ આમાં પણ આપું તો કે નિરાલી ઇઝ અ ગુડ ગર્લ. તો ગર્લ જે છે તમે કહેશો કે ભાઈ હમણાં સર તમે કીધું કે ભાઈ નામની પહેલા થાય, તો નામની પહેલા તો થઈ શકે, પણ નામની પહેલા અહીંયા જે છે એની ખાસિયત દર્શાવવા માટે જે છે વિશેષણ વપરાયું છે ગુડ. તો એ ગુડની પહેલા જે છે એ આર્ટિકલનો ઉપયોગ અહીંયા એનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો નિરાલી ઇઝ અ ગુડ ગર્લ. તો તમારે જોઈ લેવાનું કે ભાઈ કોઈ પણ નામ છે એની પહેલા શું એડજેક્ટિવનો યુઝ થયેલો છે. તો જો એડજેક્ટિવનો યુઝ થયો હોય તો એડજેક્ટિવની પહેલા આવશે, નામની પહેલા નહીં આવે, એડજેક્ટિવની પહેલા આવશે. અને જો એડજેક્ટિવ ન હોય ડાયરેક્ટ નામ હોય તો નામની પહેલા આવશે. હજી એક તમને ઉદાહરણ આપું કે ધીસ ઇઝ ધ બ્લેક હોર્સ. તો હોર્સ છે એ કેવો છે? કાળો છે. તો જે બ્લેક જે છે એ એડજેક્ટિવ છે, અને બ્લેકની પહેલા ધનો ઉપયોગ થયો છે. તો આર્ટિકલનું સ્થાન જે છે એ આવી રીતે બે રીતે હોઈ શકે છે. હવે આપણે જોઈએ આર્ટિકલ એ અને એન. સૌથી પહેલા તો તમને ખબર છે કે ઇનડેફિનેટ પ્રકારના જે છે એ આર્ટિકલ છે એ તથા એન. અને એ જે છે એ સર્વપ્રથમ એનો હું તમને રૂલ્સ એક માસ્ટર રૂલ્સ કહી દઉં કે નામ જે છે એ એક વચનમાં હોય તથા તે નામનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર જો વ્યંજન બોલાતો હોય ત્યારે હંમેશા ત્યાં શું મુકાય છે? વાક્યમાં એ મુકાય છે. દાખલા તરીકે અ બુક. તો બુક જે છે, તો બુક તમારે બી જે છે ને એ નથી જોવાનું કે ભાઈ બી જે છે એ વ્યંજન છે કે સ્વર છે, પરંતુ હું બોલું છું તો બુ ક. તો બુ જે છે એ બ જે છે એ શું છે? તો કે વ્યંજન છે. તો એની પહેલા શું આવશે? અ આવશે, ત્યાં એન નહીં આવે. એ સિવાય અ યુનિવર્સિટી. તો યુનિવર્સિટીમાં તમે કહેશો કે સર આમાં તો અ યુનિવર્સિટી કેવી રીતે આવે? તમે તો કીધું હતું કે ભાઈ ઉચ્ચાર કરતી વખતે જો વ્યંજન બોલાતો હોય તો એ આવશે, અને પેલો સ્વર બોલાતો હોય તો શું આવશે? એન આવશે. તો અહીંયા યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીમાં યુ જે છે એ સ્વર છે, પરંતુ તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો ત્યારે શું કરો છો? યુ કરો છો. તો ય જે છે એ શું છે? વ્યંજન છે. તો એટલા માટે યુનિવર્સિટીમાં આગળ એન નહીં આવે, પરંતુ શું આવશે? અ આવશે. તો એવી જ રીતે અ યુનિયન. તો આવી રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આમાં ભૂલ ના પડે એ જોજો. એ સિવાય એનનો હું તમને કહી દઉં કે ભાઈ નામ એક વચનમાં હોય તથા તેનો ઉચ્ચાર કરતી વખતે જો પ્રથમ અક્ષર સ્વર હોય તો એની પહેલા શું મૂકાશે? એન મૂકાશે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે બોલતી વખતે જે છે એ સ્વર છે કે વ્યંજન બોલાય છે એ તમારે જોવાનું છે. તો આમાં ઉદાહરણ તમે દાખલા તરીકે જો કે ભાઈ દાખલા તરીકે હું એમ કહું કે એમ એ સ્ટુડન્ટ. તો એમ એ સ્ટુડન્ટ એમાં પહેલો આવશે એમ, પરંતુ એને તમે ઉચ્ચારણ કરો તો પહેલો અ આવે ને. તો અ જે છે એ શું છે? સ્વર છે. એટલા માટે એમ એ સ્ટુડન્ટ જે છે એની આગળ શું આવશે? એન આવશે. એ જ રીતે અવર. અવર એટલે શું થયું? આપણે HOUR. અવર એટલે તમે જે છે એ કલાક થયું. તો કલાકમાં આપણે ઉચ્ચારણ કેવી રીતે કરીએ? અવર એમ કરીએ. હવર એમ નથી કરતા, અવર એમ કરીએ. તો
ઉચ્ચારણ અથી થાય છે એટલા માટે સ્વર છે એટલા માટે શું આવશે એન આવશે. તો આવી રીતે ખાસ તમારે યાદ રાખવાનું છે કે ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો એન આવશે, વ્યંજનથી થતું હોય તો એ આવશે. હવે આપણે જે છે એ રૂલ્સ છે એ આર્ટિકલ્સના જે છે એ જોઈએ. હવે આપણે દોસ્તો એવા રૂલ્સ જોવાના છે કે તમે અત્યાર સુધીની પરીક્ષામાં જે છે ને એ આર્ટિકલ્સના જનરલ રૂલ્સ તમે બધી ચોપડીમાં વાંચ્યા છે, પરંતુ જે એના માસ્ટર રૂલ્સ, સ્ટીકી રૂલ્સ જે એક્ઝામની અંદર પૂછાય છે એવા તમે સમજતા હોતા નથી, તો એ આપણે જોવાના છે. તો છેક વિડીયો સુધી બન્યા રહેજો. રૂલ્સ નંબર 1 દોસ્તો કે આર્ટિકલ એનો પ્રયોગ સમગ્ર જાતિનો બોધ કરાવવા માટે એક વચન જાતિવાચક નામ એટલે કે સિંગ્યુલર કોમન નાઉનની પહેલા થાય છે. દાખલા તરીકે અ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. તો અ કાવ એ શું છે? ગાય. તો ગાય છે એ નામ છે, પરંતુ કેવું નામ છે? જાતિવાચક નામ છે. કાવ જે છે એ ઓલ કાઉસ મતલબ કે આખી જાતિને છે એ નિર્દેશિત કરે છે. એટલા માટે આપણે યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ જાતિવાચક એક વચન નામ આવે ને ત્યારે એની પહેલા આર્ટિકલ એનો ઉપયોગ થશે. બહુવચન નામ હશે, કાવ સેમ હશે, તો ત્યાં એનો ઉપયોગ નહીં થાય, પરંતુ ખાલી કાવ આવશે તો ત્યાં સિંગ્યુલર કોમન નાઉન જ્યારે હોય ત્યારે એની પહેલા જે છે એ આર્ટિકલ એનો ઉપયોગ થશે. પરંતુ આમાં તમારે યાદ એક રાખવાનું છે કે જો બહુવચન નામો હોય ને, દાખલા તરીકે એલિફન્ટ્સ છે, સ્ટુડન્ટ્સ છે, કાઉસ છે, ડોગ્સ છે, તો એની પહેલા જે છે એ એનો ઉપયોગ કરવાનો નથી. માત્ર જાતિવાચક નામ હોય પરંતુ એક વચન હોય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ ત્યાં છે એ અથવા એનો ઉપયોગ જે છે એ કરવાનો છે. ત્યાર પછીનું આપણે જોઈએ કે સંખ્યા સૂચક, ગતિ સૂચક શબ્દો અને ના દરે, ના હિસાબે, પ્રત્યેકના અર્થમાં વપરાયેલ એક વચન કાઉન્ટેબલ નાઉનની પહેલા જે છે એ એનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણથી સમજવાનું છે. હી અર્ન્સ ₹7,000 a month. સોરી, હી અર્ન્સ ₹7,000 પર a month. તો અહીંયા અ મંથ એમ મંથ મતલબ કે એનો મતલબ શું થયો કે ભાઈ ₹7,000 પ્રતિ માસ જે છે એ તે વ્યક્તિ કમાય છે. તો મંથની પહેલા શું આવશે? અ આવશે. કજે ઉદાહરણ આપું. મિલ્ક સેલ્સ ₹18 a liter. તો ₹18 પ્રતિ લીટર જે છે એ દૂધ છે એ વેચાય છે. તો પ્રતિ લીટર જ્યારે એ ટાઈપનો પ્રતિ હિસાબે, પ્રત્યેક, ના દરે એ પ્રકારનો જ્યારે અર્થ થતો હોય ત્યારે એ જે કાઉન્ટેબલ નામ જે છે લીટર, તો એની પહેલા જે છે એ શું આવશે? આવશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એ પછીનો રૂલ, જો કોઈ પોસ્ટ મતલબ કે હોદ્દાથી કોઈ વ્યક્તિના પ્રોફેશન, ધંધાનો બોધ થતો હોય તો તેની પહેલા એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ એમ અ ટીચર. તો હું શિક્ષક છું. તો ટીચરની પહેલા શું આવશે? એ આવશે. હી ઇઝ અ ડોક્ટર. તો ડોક્ટર જે છે એ એક પ્રકારનું પ્રોફેશન છે, ડોક્ટર એનો હોદ્દો છે, તો એનાથી એના ધંધાનો બોધ થાય છે, તો એની પહેલા જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. રૂલ્સ નંબર 4. હવે ચાલો હું તમને પ્રશ્ન પૂછું, એમાંથી તમારે છે ને એરર કાઢવાની છે. આપણે જોઈએ કે તમને જે છે આ રૂલ્સ તમારે ધ્યાનમાં આવેલો છે કે નહીં. તો હું તમને વાક્ય બોલું છું એ કયા ભાગમાં તમારે એરર છે ને જોવાનું છે. યુ આર ગોઈંગ ફોર વોક. યુ આર ગોઈંગ ફોર વોક. તો તમે જો વાક્ય તમે જોઈ શકો છો કે ABCD ની અંદર વિભાજિત કરી દીધેલું છે. તો એ ભાગમાં એરર છે, બી ભાગમાં એરર છે, કે સી ભાગમાં એરર છે, કે ડી ભાગમાં એરર છે. તો શેમાં એરર આવશે? સીમાં છે એ એરર છે, ફોર વોક. તો એનું કારણ શું? તો કે જ્યારે વર્બનો ઉપયોગ નાઉનની જેમ થાય ત્યારે એની પહેલા એનો ઉપયોગ થાય છે. અહીં જે છે ને એ વોક જે છે, વોક એટલે શું થયું? ચાલવું થયું. તો અહીંયા છે ક્રિયાપદ, પરંતુ એનો ઉપયોગ નામની જેમ થયેલો છે. તો અહીંયા વોક જે છે એ નામ તરીકે વપરાયું છે, ક્રિયાપદ તરીકે નથી વપરાયું. એટલા માટે જે છે એ વોકની પહેલા શેનો ઉપયોગ થશે? અનો ઉપયોગ થશે. તો આ સીમાં જે છે સી પાર્ટ્સની અંદર જે છે એ એરર છે, કેમ કે અહીંયા ફોર પછી એ છે એ આર્ટિકલનો ઉપયોગ કરવો પડે. હવે એ પછી જોઈએ તો પ્રોપર નાઉનનો ઉપયોગ જ્યારે વિશેષતા મતલબ કે ખાસિયત બતાવવાના આશયથી હોય ત્યારે એની પહેલા એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હી ઇઝ અ કાલિદાસ. મતલબ કે એનો મતલબ શું થયો? તો કે કાલિદાસ જેવો વિદ્વાન છે. યુ આર અ હિટલર. તો કે હિટલર જેવો તે તાનાશાહ છે. તો એ પ્રોપર નાઉનનો ઉપયોગ જે છે, પ્રોપર નાઉન જે છે એ અહીંયા વિશેષતા, ખાસિયત બતાવવાના આશયથીનો ઉપયોગ થયેલો છે. તો એટલા માટે જે છે એ કાલિદાસની પહેલા શું આવશે? અ આવશે. હિટલરની પહેલા શું આવશે? અ આવશે. એ પછી ઉદ્ગાર વાક્યમાં વોટ પછી એક વચન કાઉન્ટેબલ નાઉનની પહેલા એનો ઉપયોગ છે એ થાય છે. દાખલા તરીકે વોટ અ વન્ડરફુલ આઈડિયા. વોટ અ ડોગ. તો ડોગ જે છે એ જો તમે એક વચન છે અને ખબર જ છે કે ભાઈ એક વચન છે એટલે એ એક જ કૂતરો છે. અને વોટ અ વન્ડરફુલ આઈડિયા. તો આઈડિયાઝ એમ નથી, બહુવચન નથી. તમે ખાસ યાદ રાખો, ઉદ્ગાર વાક્યમાં વોટ પછી એક વચન કાઉન્ટેબલ નાઉનની પહેલા એનો ઉપયોગ થાય છે. તો ખાસ રૂલ છે એ તમે એવું લાગે તો સાથે લખતા જજો.
એ પછી ગણી ન શકાય તેવા નાઉન જેમ કે મની, હની, ટી, કોફી, ગોલ્ડ, ન્યૂઝ, મિલ્ક, સુગર, ડસ્ટ વગેરેની પહેલાં જે છે એ એનનો ઉપયોગ છે એ થતો નથી. ખાસ યાદ રાખજો, ઉપયોગ ક્યાં નથી થતો ને એ વધારે મહત્વનું છે. તો કે આ બધા મેં શબ્દો જે તમને કીધા મની, હની, ટી, કોફી, ગોલ્ડ, ન્યૂઝ, મિલ્ક, સુગર, ડસ્ટ એના પહેલાં જે છે એ એનનો ઉપયોગ થતો નથી. ઉદાહરણ તમને આપું તો કે મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ. તો હેલ્થ જે છે એની પહેલાં જો તમે છે એ વાપરી શકાય નહીં. હની ઇઝ કોસ્ટલી, સોરી મેં હેલ્થ કીધું પણ હેલ્થ નહીં આવે. મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ, તો મિલ્ક પહેલાં છે ને એ વાપરી શકાશે નહીં. હની છે તો એની પહેલાં જે છે એ અથવા એમનો ઉપયોગ જે છે એ કરવામાં આવશે નહીં. પરંતુ અનકાઉન્ટેબલ નાઉનને એક વસ્તુ બતાવવા માટે જ્યારે સમ, એની, અ પીચ ઓફ, અ લોટ ઓફ, અ લિટલ વગેરેનો ઉપયોગ થતો હોય ત્યારે પાછો ત્યાં એનો ઉપયોગ થઈ શકે છે. તો કયા પ્રકારના એક્સપ્રેશનમાં એ તમારે યાદ રાખવાનું છે. માઇનોર ડિફરન્સ છે, આછી જે ભેદરેખા છે એ આ નિયમની અંદર છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. અને આ આછી ભેદરેખા છે ટાઈપના જે પ્રશ્નો છે ને દોસ્તો એ જે છે એ એક્ઝામમાં પૂછાય છે. એટલે આપણે ખાસ આવા પ્રશ્નો ઉપર જે છે એ રૂલ્સ ઉપર ધ્યાન આપવાનું છે. તો તમને ખબર છે કે ભાઈ બ્રેડ જે છે એ એક અનકાઉન્ટેબલ જે છે એ નાઉન છે. મતલબ કે બ્રેડ જે છે એ એની અંદરના જે કણો હોય કે એને આપણે ગણી શકવાના નથી. તો એક પ્રકારની અનકાઉન્ટેબલ ફૂડ આઇટમ છે. તો જ્યારે એને કાઉન્ટેબલ બનાવી દેવામાં આવે ને, દાખલા તરીકે એમ આગળ ઉમેરી દેવામાં આવે બ્રેડની આગળ કે અ પીચ ઓફ બ્રેડ, એટલે કે બ્રેડનો ટુકડો. અ લોફ ઓફ બ્રેડ, તો લોફ એટલે પણ એક ટુકડો જ થાય. એ બે સમાનાર્થી છે. પીચ કયો કે લોફ કયો એ સમાનાર્થી છે. તો લોફ ઓફ બ્રેડ એમ જ્યારે કે તો એની પહેલાં જ્યારે છે ને લોફની પહેલાં અ લાગી શકે, એ ખાસ યાદ રાખવાનું છે. ખાલી માત્ર આમનામ બ્રેડ હોય તો ત્યાં કાંઈ એન છે એ લાગતું નથી. પરંતુ પીચ ઓફ, લોફ ઓફ બ્રેડ એવી રીતનો જ્યારે વાક્યમાં પ્રયોગ થયો હોય ત્યારે એની પહેલાં એ છે એ લાગી શકે. હજી એક ઉદાહરણ આપું, દાખલા તરીકે વોટર. તો વોટર જે છે એ અનકાઉન્ટેબલ નામ છે. પરંતુ એમ કહે કે અ ગ્લાસ ઓફ વોટર, અ લિટર ઓફ વોટર, તો એની પહેલાં જે છે એ હંમેશા એનો ઉપયોગ છે એ ઉચ્ચાર પ્રમાણે થશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એ સિવાયના પણ બીજા ઘણા જે છે આ પ્રકારના અનકાઉન્ટેબલ નામ છે એ તમારી સાથે યાદ રાખવાના છે. હવે દોસ્તો આપણે જોઈએ કે બહુવચન નામની પહેલાં જે છે એ એનો પ્રયોગ થતો નથી. હંમેશા એનો પ્રયોગ ક્યાં થાય? એક વચન નામ જે હોય એની પહેલાં જે છે એ એનો પ્રયોગ થાય. દાખલા તરીકે અ ગ્રેટ મેન, તો ગ્રેટ મેન, તો મેન જે છે એ એન હોત તો એ એક વચન હોત તો અ છે એ સાચું છે. પરંતુ અ ગ્રેટ મેન ઈ હોય મેનની અંદર ત્યારે આગળ લગાડવું ખોટું છે. તો ખાસ તમારે યાદ રાખવું છે. એ સિવાય એપલ્સ, તો એપલ્સની આગળ કોઈ દિવસ એન છે એ લાગશે નહીં. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. એક જ વાક્યમાં એક નાઉન માટે બે વાર આર્ટિકલનો પ્રયોગ થતો નથી. દાખલા તરીકે ગાંધી વોઝ અ લીડર એન્ડ અ સ્કોલર. તો ગાંધીજી જે છે એ લીડર પણ છે અને સ્કોલર પણ છે. તો જ્યારે બંનેમાં જ્યારે એનો ઉપયોગ થયો તો એનો મતલબ એમ છે કે બંને વ્યક્તિ અલગ છે. આ રૂલ્સ તો વિગતવાર આપણે જે આગળ આવશે અને બહુ પરીક્ષામાં જે છે આ ટાઈપનો પ્રશ્નો પૂછાય છે એની વિગતવાર વ્યવસ્થિત ચર્ચા આપણે આગળ કરીશું. પરંતુ અત્યારે તમે માત્ર એટલું યાદ રાખી લો કે એક જ વાક્યમાં એક નાઉન માટે બે વાર આર્ટિકલનો પ્રયોગ થઈ શકતો નથી. દાખલા તરીકે ગાંધી વોઝ અ લીડર એન્ડ અ સ્કોલર. તો ગાંધીજી છે એ અહીંયા એક વ્યક્તિ છે, એ લીડર પણ છે અને સ્કોલર પણ છે. તો માત્ર લીડરની પહેલાં જે છે એ લાગશે, સ્કોલરની પહેલાં છે એ એક પ્રકારના આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. હવે એના પછીનો રૂલ્સ કે નીચે મુજબના જે હું તમને રૂલ્સ કહું છું, નીચે મુજબના હું નાઉન કહું છું, એ નાઉનની પહેલાં જે છે એનો ઉપયોગ નથી થતો. કેમ કે નવા જે શબ્દો જે છે એ ઓલરેડી એક વચન રૂપમાં જ, એટલા માટે એને એન લગાડવાની જરૂર જ નથી. એટલે આ જે શબ્દો જે છે ને એ તમારે મનમાં છે એ યાદ રાખી લેવાના છે કે આની પહેલાં કોઈ દિવસ છે ને એનો ઉપયોગ જ નહીં થાય. અને જો એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને તમને એમ કીધું હોય કે ભાઈ આની અંદરથી શું એરર છે, તો તમારે સીધું કહી દેવાનું કે ભાઈ આ પાર્ટમાં એરર છે. કેમ કે ઓલરેડી એ શબ્દો એક વચન જ છે એટલે એને એન લગાડવાની જરૂર નથી. દાખલા તરીકે સિનેરી છે, પોએટ્રી છે, ટ્રાફિક છે, ફર્નિચર છે, ઇન્ફોર્મેશન છે, એડવાઇસ છે, સ્ટેશનરી છે, લગેજ છે, જ્વેલરી છે. તો આ બધા એક વચન શબ્દો છે ઓલરેડી. એની અંદર આગળ કાંઈ પણ એન લગાડવાની જરૂર નથી. એને પછીનો રૂલ્સ, દેશ, વ્યક્તિ, દ્રવ્યવાચક નામો, ફૂડ આઇટમ્સના નામો એની પહેલાં જે છે એ એનનો પ્રયોગ થતો નથી. દાખલા તરીકે ઇન્ડિયા છે, ગોલ્ડ છે, બ્રેડ છે, સોહન છે, બ્રેકફાસ્ટ છે. તો આ બધા જે છે એની પહેલાં કોઈ દિવસ એન છે એ લાગશે નહીં. ઇન્ડિયા છે એની પહેલાં કોઈ દિવસ છે એ એન નહીં લાગે. સોહન છે એની પહેલાં કોઈ દિવસ છે એ વ્યક્તિ છે, એ સોહન છે એક વ્યક્તિ છે, તો એની પહેલાં કોઈ દિવસ છે એ એન લાગશે નહીં. અમુક પ્રકારના આઇડિયોમેટિક જે એક્સપ્રેશન છે એની સાથે ઇનડેફિનેટ આર્ટિકલ એનો પ્રયોગ થતો નથી. તો આ પણ તમારે જે છે એ પહેલાં મેં જેમ નાઉન કીધા એની જેમ જ તમારે યાદ રાખવા પડશે કે આ પ્રકારના આઇડિયોમેટિક એક્સપ્રેશનનો યુઝ ક્યાંય પણ થયો હોય અને તમને એમ લાગે કે આમાં એન
ધથી ખાલી જગ્યા પૂરવાનું કીધું છે અથવા તો એરર કાઢવાનું કીધું છે, તમને તરત લાઇટ થઈ જવી જોઈએ કે અહીંયા ક્યાંય એન મૂકેલો નથી ને. દાખલા તરીકે કેવા આઇડિયોમેટિક એક્સપ્રેશન, તો કે ઇન ફાઇનલ છે, ઇન કન્ક્લુઝન છે, ઇન ગુડ કન્ડિશન, ઇન બેડ કન્ડિશન, ઇન ગુડ હેલ્થ, ગેટ હોમવર્ક, ફોર મર્સી, રિસીવ ન્યૂઝ, વિથ ગુડ પે, પરફેક્ટ સેફટી વગેરે. તો એની પહેલાં જે છે એ કોઈ દિવસ જે છે પરફેક્ટ સેફટી હોય, દાખલા તરીકે તો પરફેક્ટની આગળ જે છે એ એન લાગશે નહીં. ઉદાહરણથી હું તમને સમજાવું તો કેવી રીતે, તો ઉદાહરણ તમને હું એક લખું, ધ બુક વોઝ ઇન ગુડ કન્ડિશન. તો ધ બુક વોઝ ઇન ગુડ કન્ડિશન એમ આવશે, ઇન અ ગુડ કન્ડિશન એમ નહીં આવે. શું? ઇન અ ગુડ કન્ડિશન એમ નહીં આવે, કેમ કે ગુડ કન્ડિશન એક પ્રકારનું આઇડિયોમેટિક એક્સપ્રેશન છે અને ગુડ કન્ડિશનની પહેલા કોઈ દિવસ જે છે આર્ટિકલ એ એનનો પ્રયોગ થતો નથી. તો અહીંયા દોસ્તો એ એન નું જે છે એ આપણે બધી જ ચર્ચા કરી લીધી છે. હવે આર્ટિકલ ધ આવે છે. ખાસ જે છે એ તમારું માઇન્ડ છે એક્ટિવ રાખજો અને છેલ્લે સુધી જે છે એ તમે એકવાર આ વિડીયો જોઈ લેશો આર્ટિકલ એ એન ધનો, એટલે તમને કોઈ પણ એક્ઝામ હોય, એસએસસી થી લઈને કોઈ પણ સેન્ટ્રલની કે કોઈ પણ સ્ટેટ લેવલની, તમને કોઈ દિવસ આર્ટિકલની અંદર જે છે એ કોઈ દિવસ ભૂલ થશે નહીં. માત્ર તમારે વિડીયો જે છે એ વ્યવસ્થિત એકવાર જોઈ લેવાનો છે, રૂલ્સ બધા જે છે એકવાર તમારે નોટ આઉટ કરી લેવાના છે અને રિવિઝન છે એ કરવાનું છે. હવે પછીના હું તમને આગળ એવા અમુક જે છે એ રૂલ્સ કહીશ કે તમને કોઈ દિવસ તમે એ વાંચ્યા પણ નહીં હોય અને આ પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે તમે જોતા જાઓ ખાલી કે કેવી રીતના જે છે એ પ્રશ્નો જે છે એ આપણે એક્ઝામમાં પૂછાય છે અને આપણે સોલ્વ કરવાના છે. હવે આર્ટિકલ ધનું જોઈએ તો પર્વત શ્રેણીના નામોની આગળ છે એ ધ વપરાય છે. દાખલા તરીકે ધ હિમાલયાસ, ધ આલ્પ્સ. તો આ એક પ્રકારની પર્વત શ્રેણીઓ છે, શૃંખલાબદ્ધ પહાડોનો જે છે એ પર્વતમાળાઓ છે. તો એની પહેલા જે છે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. તો તમે કહેશો સર આમાં શું નવું છે, આ તો હવે ખબર જ છે અમને ભાઈ, હું તમે આવું બધું એકનું એક કહો છો એમ. તો એવું નથી દોસ્તો, પર્વત શ્રેણીના નામોની આગળ ધ વપરાય છે તમને ખબર છે, પરંતુ એમાં અપવાદ ક્યાં ક્યાં છે એ તમને કદાચ નહીં ખબર હોય. તો અપવાદ છે ને એ પૂછાય છે. પર્વત શ્રેણી ધ હિમાલયની આગળ પૂછાય છે, એ તો તમને રૂલ્સ તમે વાંચેલો કે છે ભાઈ પર્વત શ્રેણીની આગળ ધ મૂકી દેવાનું, પણ બધા પર્વતોની આગળ નહીં. એવરેસ્ટ છે, સ્નો ડાઉન પર્વત છે, માઉન્ટ આબુ છે, એની પહેલા ધનો ઉપયોગ થતો નથી. ખાસ યાદ રાખજો, એવરેસ્ટ, સ્નો ડાઉન, માઉન્ટ આબુ એની પહેલા ક્યારેય જે એ ધનો ઉપયોગ થતો નથી. અને એક્ઝામમાં જે પૂછાય છે ને એ આમાંથી જ પૂછાય છે. એવરેસ્ટ છે એ વાક્યની અંદર મૂકી દે અને તમને આર્ટિકલથી ખાલી જગ્યા પૂરવાનું કહે એટલે તરત તમને મગજમાં યાદ આવી જાય રૂલ્સ કે ભાઈ પર્વત શ્રેણી છે એટલે આની આગળ આપણે ધ મૂકી દઈએ, પરંતુ એવું નથી. આ અપવાદ છે. એવરેસ્ટ, સ્નો ડાઉન, માઉન્ટ આબુ એની પહેલા જે છે ધનો ઉપયોગ થતો નથી. હવે દ્વીપ સમૂહના નામોની આગળ ધ આર્ટિકલ છે એ વપરાય છે. દાખલા તરીકે ધ ઈસ્ટ ઇન્ડિઝ, ધ વેસ્ટ ઇન્ડિઝ, ધ આંદામાન. તો આ બધાની આગળ ધ આર્ટિકલ વપરાય છે, પણ ક્યાં નથી વપરાતો ને એ આપણે યાદ રાખવાનું છે. તમે નહીં ક્યાં નથી વપરાતો એ યાદ રાખશો તો ઓટોમેટિક તમને ખબર પડી જાય છે કે ભાઈ એવરેસ્ટ, નો પર્વત શ્રેણીનું અથવા દ્વીપ સમૂહનો ક્યારેય પણ આર્ટિકલનો પ્રશ્ન આવે એટલે તમારે યાદ રાખવાનું કે ભાઈ એવરેસ્ટ, સ્નો ડાઉન કે માઉન્ટ આબુ નથી ને. જો એ હોય તો એની આગળ ધ છે એનો ઉપયોગ નહીં થાય, બાકી થશે. હવે દ્વીપ સમૂહમાં પણ તમારે એવી રીતે યાદ રાખવાનું છે. સિલોન છે, સિસિલી છે, સુમાત્રા છે, જાવા છે, એની પહેલા કોઈ દિવસ છે ધ લાગતો નથી. તો તમારે ખાસ યાદ રાખવાનું, દ્વીપ સમૂહનું કોઈ પણ નામ આવે અને આર્ટિકલનો પ્રશ્ન હોય તો તમારે યાદ કરી લેવાનું કે ભાઈ સિલોન, સિસિલી, સુમાત્રા, જાવા નથી ને. જો એ હશે તો એની પહેલા છે ધ લાગશે નહીં. એ સિવાયનો કોઈ પણ દ્વીપ સમૂહ હોય તો એની આગળ આર્ટિકલ ધ છે એ વપરાય છે. હવે દોસ્તો હું તમને જે આમાંથી હું ખબર જ હશે પણ તોય પણ તમને કહી દઉં છું કે ભાઈ પવિત્ર ગ્રંથો છે, કોઈ પણ ધર્મના પવિત્ર ગ્રંથો છે, આકાશી પિંડો છે, દિશા છે, સમાચાર પત્રો છે, ઐતિહાસિક સ્થળો અને ઇમારતો, સંગીતના સાધનો, ધાર્મિક સમુદાયો, રાજકીય પક્ષો અને નાગરિકતા સૂચક શબ્દો જે છે એની પહેલા હંમેશા આર્ટિકલ ધનો યુઝ કરવામાં આવે છે. તો આ તમારે જે છે એ એક બે વાર વાંચી દઈશું એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે કે આ પ્રકારના કોઈ પણ જે નામ આવે ત્યારે એની પહેલા આર્ટિકલ ધ છે એ લાગે છે. તો ગીતા છે, દાખલા તરીકે ધ બાઇબલ છે, તો પવિત્ર ગ્રંથો છે તો એની પહેલા છે એ ધ લાગશે. પછી મેં તમને કીધું ને આકાશી પિંડો, તો ધ અર્થ, ધ સન, પછી ધ વેસ્ટ તો દિશા છે, ધ ઈસ્ટ તો પૂર્વ દિશા છે, ધ સ્કાય, તો એની પહેલા જે છે એ આર્ટિકલ ધ લાગશે. ખાસ તમારે છે ને ક્યાં નથી લાગતો ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે એક્ઝામમાં હવે છે ને સિમ્પલ નથી પૂછાતું, ક્રોસ છે એ આ લોકો પૂછે છે. એ સિવાય દોસ્તો કમિટી છે, ક્લબ છે તથા ફાઉન્ડેશનના નામની પહેલા છે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ લાયન્સ ક્લબ, તો ક્લબ છે તો ક્લબની પહેલા જે છે એ આર્ટિકલનો ધનો ઉપયોગ થશે. ધ ફોર્ડ ફાઉન્ડેશન, ધ રોટરી ક્લબ, ધ યુનાઇટેડ નેશન. તો યાદ રાખવાનું કે ભાઈ કમિટી, ક્લબ, ફાઉન્ડેશન, તો એને કોઈ પણ ઓલું હોય તો એને નામની પહેલા જે છે એ આર્ટિકલ ધનો ઉપયોગ થશે. અહીંયા તમે વધુ એક વિગત ચેક કરી લો કે એક્ઝામમાં ઘણીવાર કમિટીનો જે છે એ સ્પેલિંગ છે એ પૂછાયેલો છે, કેટલી વાર પૂછાયેલો છે કે ઘણાને કમિટીનો સ્પેલિંગ છે ને એ ખબર નથી હોતી. તો ખાસ યાદ રાખી લો, કમિટીમાં જે છે એ તમારે
COMMITTEE આ ટાઈપનું જે છે એમનું સ્પેલિંગ છે એ રહેશે, ખાસ યાદ રાખી લેજો. એ પછીનો રૂલ જોઈએ તો કે મહિનાની તારીખો પહેલા જે છે એ ધ આર્ટિકલ લાગે છે, પરંતુ દિવસોના નામ તથા મહિનાના નામની પહેલા આર્ટિકલ ધ લાગતો નથી. દાખલા તરીકે ધ 1st of May, ધ 5th of June, પરંતુ એમ હોય કે ભાઈ ઇટ ઇઝ મંડે, ઇટ ઇઝ માર્ચ, તો એની પહેલા ધ નહીં લાગે. એમ નહીં થાય કે ભાઈ ઇટ ઇઝ ધ મંડે, ઇટ ઇઝ ધ માર્ચ, એમ નહીં. દિવસોના નામ તથા મહિનાના નામની પહેલા જે છે એ આર્ટિકલ લાગતો નથી. મહિનાની તારીખો હોય તો એની પહેલા આર્ટિકલ ધ લાગે છે. તો આ પણ ખાસ યાદ રાખજો. એ પછીનો રૂલ જોઈએ તો કે સામ્રાજ્યનું નામ હોય, દાખલા તરીકે ધ રોમાયન એમ્પાયર. વંશનું નામ હોય, દાખલા તરીકે મૌર્ય ડેસ્ટિની, તો મૌર્ય ડેસ્ટિનીની આગળ ધ છે એ લાગશે. પ્રસિદ્ધ ઐતિહાસિક અમુક ઘટનાઓ હોય, દાખલા તરીકે સિવિલ વોર છે, ફ્રેન્ચ રિવોલ્યુશન છે, તો એની પહેલા છે ધ લાગશે. ધ સિવિલ વોર એમ કહેવાય છે, ધ ફ્રેન્ચ રિવોલ્યુશન એમ કહેવાય છે. પછી મ્યુનિસિપલ જે છે અમુક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય તો એની પહેલા પણ જે છે આર્ટિકલ ધ લાગશે. દાખલા તરીકે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, તો એની પહેલા શું લાગશે? ધ લાગશે. સશસ્ત્ર દળો હોય, દાખલા તરીકે એરફોર્સ છે, પોલીસ છે, આર્મી છે, તો એની પહેલા હંમેશા ધ લાગશે. પરંતુ હવે હું તમને એમ કહું કે ભાઈ વર્લ્ડ વોર છે, વર્લ્ડ વોર જે પ્રથમ વર્લ્ડ વોર થઈ, દ્વિતીય વર્લ્ડ વોર થઈ, તૃતીય વર્લ્ડ વોર થઈ, તો એની પહેલા આર્ટિકલ ધ લાગશે કે નહીં લાગે? તો તમે કહેશો સાહેબ હમણાં તમે કીધું હોય પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાઓ હોય તો એની પહેલા ધ છે લગાડવાનો. સિવિલ વોર તો એની પહેલા આપણે ધ તો લગાડ્યો હમણાં. ફ્રેન્ચ રિવોલ્યુશન તો એની પહેલા તો ધ લગાડ્યો, તો આમાં પણ લાગે ને? નહીં. વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2, વર્લ્ડ વોર 3 એની પહેલા કોઈ દિવસ જે છે એ ધ લાગશે નહીં. આ અપવાદ છે, ખાસ યાદ રાખવાનું છે. વર્લ્ડ વોર જે છે એની પહેલા જે છે એ ધ લાગશે નહીં. હવે દોસ્તો આગળ જે છે એ જોઈએ. એમાં શું આવશે ખાલી તમે ગેસ કરો, જેથી કરીને આપણને થોડુંક મજા પણ આવે. દાખલા તરીકે ધ મોર હી ગેટ્સ, ખાલી જગ્યા મોર હી વોન્ટ્સ. તો આમાં તમારે આર્ટિકલ મૂકવાનું હોય એ ધ, તો તમે શું મૂકો? ધ મોર હી ગેટ્સ, ખાલી જગ્યા મોર હી વોન્ટ્સ, એ ધમાંથી શું મૂકો? તો અહીંયા શું આવશે? ધ આવશે. મોરની પહેલા શું આવશે? ધ આવશે. રૂલ્સ એવો છે કે બે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ જ્યારે પેરેલલ એક્સપ્રેશનમાં જ્યારે થયો હોય તો એની પહેલા હંમેશા શું છે? એ ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ મોર, તો અહીંયા વચ્ચે પણ ધ મોર આવ્યું છે ને, ધ મોર હી ગેટ્સ, ધ મોર હી વોન્ટ્સ. તો એક પ્રકારનું પેરેલલ જે છે એ એક્સપ્રેશન, ધ મોર હી ગેટ્સ, ધ મોર હી વોન્ટ્સ, એ પ્રકારનું પેરેલલ એક એક્સપ્રેશન જે છે એનો અહીંયા યુઝ થયો છે. તો અહીંયા શું છે? એ ધનો ઉપયોગ થશે. હજી એક ઉદાહરણ આપું, ધ હાયર યુ ગો ધ કુલર યુ ફાઇન્ડ. તો ધ હાયર, ધ કુલર, બંને એક પ્રકારના પેરેલલ શું છે? એક્સપ્રેશન છે. બંનેની પહેલા શું છે? એ ધ આવશે. પછી એકની જગ્યાએ તમે એ એન મૂકો અને એકની જગ્યાએ ધ મૂકો, એમ નહીં. બંને જગ્યાએ શું આવશે? ધ તે છે એ આવશે. ઉપરાંત કોમ્પેરેટિવ ડિગ્રીથી પસંદગી અથવા વિરોધનો જ્યારે ભાવ વાક્યમાં હોય ત્યારે પણ હંમેશા એની પહેલા શું છે? ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હી ઇઝ ધ સ્ટ્રોંગર ઓફ ધ ટુ, તો અહીંયા એક પસંદગીનો ભાવ છે કે ભાઈ બંનેમાંથી છે એ તાકાતવર તે છે, તો પસંદગીનો ભાવ છે, તો સ્ટ્રોંગરની પહેલા શું છે? એ ધનો ઉપયોગ થયો છે. શી ઇઝ ધ બેટર ઓફ ધ ટુ ગર્લ્સ, તો અહીંયા પણ જે છે એ બે છોકરીઓમાંથી પસંદગીની વાત છે, પસંદગીનો ભાવ છે, તો અહીંયા પણ જે બેટરની પહેલા શું છે? ધનો ઉપયોગ થશે. એને પછીનો રૂલ જોઈએ તો જ્યારે જાતિવાચક નામનો ઉપયોગ એબ્સ્ટ્રેક્ટ નાઉન મતલબ કે ભાવવાચક નામ તરીકે જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે એની પહેલા આર્ટિકલ છે ધ લાગે છે. દાખલા તરીકે ધ ફાધર ઇન હિમ ઇઝ સ્ટીલ અલાઇવ, તો અહીંયા પિતૃત્વનો ભાવ જે છે એ અહીંયા વ્યક્ત થાય છે, એટલા માટે અહીંયા ધનો ઉપયોગ છે એ ફાધરની પહેલા થયો છે. ધ મધર ઇન હર વોઝ નોટ ડેડ, તો એના અંદરનો માતૃત્વપણું જે છે ને એ હજી મળ્યું નથી, એવો માતૃભાવ જે છે એ વ્યક્ત થયો છે, એટલા માટે મધરની પહેલા શું છે? ધનો ઉપયોગ થયો છે. તો જાતિવાચક નામ ખરું, ફાધર છે એક પ્રકારનું જાતિવાચક નામ છે, મધર છે એક પ્રકારનું જાતિવાચક નામ છે, પરંતુ અહીંયા એનો યુઝ જે છે ને એક ભાવવાચક નામ તરીકે થયો છે, એટલા માટે એની પહેલા જે છે એ આર્ટિકલ ધ લાગે છે. હજી એક ઉદાહરણ આપું, ધ સ્નેક ઇન હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ અલાઇવ, તો એની અંદરનો જે સાપ જે છે એની અંદરની જે ઘાતક પ્રવૃત્તિ જે છે ને એ હજી છે એ જીવતી છે, એવો એનો અર્થ છે. એની અંદરનો સાપ એટલે આપણે જે પેલા સાપની વાત કરીએ છીએ એ નહીં, સર્પન્ટને, પરંતુ આ જે છે એની ઘાતક પ્રવૃત્તિ દર્શાવવા માટે જે છે એ અહીંયા ઉપયોગ થયો છે એક ભાવવાચક નામ તરીકે, એટલા માટે જે સ્નેક્સ છે એની પહેલા છે એ ધ યુઝ થશે. હજી એક રૂલ જોઈએ, જ્યારે એડજેક્ટિવ છે એ નો ઉપયોગ જે છે એ નાઉનની જેમ જ્યારે થાય ત્યારે એની પહેલા આર્ટિકલ ધ લાગે છે. તો વિશેષણની જેમ જ્યારે નાઉનનો ઉપયોગ થાય ને, હોય નામ પરંતુ એનો ઉપયોગ વિશેષણ તરીકે થયો હોય ત્યારે એની પહેલા આર્ટિકલ ધ લાગે છે. દાખલા તરીકે ધ પુઅર આર ઓનેસ્ટ, તો ધ પુઅર એટલે ગરીબ, ગરીબ ખરા પણ એ આખા એક પ્રકારની નાઉનનો એમાં ઉલ્લેખ છે.
તો પુઅર એટલે પુઅર મેન એમ અહીંયા કહેવામાં આવેલું છે. આર જે છે જો તમે બહુવચન આરનો યુઝ થયેલો છે. તો પુઅર એટલે એક પ્રકારના પુઅર મેન એમ ગરીબ માણસોનો જે છે એ અહીંયા નામમાં ઉલ્લેખ થયો છે, એટલા માટે પુઅરની પહેલાં શું આવશે? ધ આવશે. હજી એક ઉદાહરણ જોઈએ, વી હેવ ટુ હેલ્પ ધ નીડી. તો અહીંયા શું કામ નીડીની પહેલાં જે છે ધનો ઉપયોગ થયો? તો કે નીડી મતલબ કે નીડી પીપલ એમ. તો અહીંયા નીડી છે એક પ્રકારના જરૂરિયાતમંદ એવો ઉપયોગ છે, જરૂરિયાતમંદ માણસો. પરંતુ અહીંયા જરૂરિયાતમંદને જ તે જે છે એક નાઉન બનાવી દીધું છે, એટલા માટે નીડીની પહેલાં ધનો ઉપયોગ થશે. હવે આગળ જોઈએ, સુપરલેટિવ ડિગ્રીના પહેલા જે છે એ હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે સોનાલી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. તો આ સુપરલેટિવ ડિગ્રી છે એટલા માટે મોસ્ટની પહેલાં શું છે? ધનો ઉપયોગ થશે. મોદી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર. તો અહીંયા પણ જે છે એ સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થયેલો છે, એટલા માટે ગ્રેટેસ્ટની પહેલાં જે છે એ ધનો ઉપયોગ થયો છે. એ પછી જોઈએ, જ્યારે વાક્યમાં નાઉન પ્લસ પ્રિપોઝિશન પ્લસ નાઉનનો ઉપયોગ થયો હોય ત્યારે પ્રથમ નાઉનની પહેલાં જે છે એ ધનો ઉપયોગ થાય છે. તો ખાસ એ જે વાક્ય રચના યાદ રાખજો. ધ ટી ઓફ આસામ ઇઝ ફેમસ. તો પહેલાં શાનો ઉપયોગ થયો? ધ ટી એટલે નાઉન, એ પછી ઓફ પ્રિપોઝિશન આવ્યું, પછી પાછું આસામી શું આવ્યું? નાઉન આવ્યું. નાઉન પ્રિપોઝિશન નાઉન. તો આ પ્રકારની જ્યારે વાક્ય રચના હોય ત્યારે એની પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય. હજી એક ઉદાહરણ આપું, ધ ગોલ્ડ ઓફ નેપાલ ઇઝ ફેમસ ફોર પ્યોરિટી. તો ગોલ્ડ નામ, ઓફ પ્રિપોઝિશન નેપાળ તો નામ, તો એની પહેલાં ધનો ઉપયોગ ગોલ્ડની પહેલાં કરવામાં આવશે. હવે પછીનું એક જોઈએ, ખૂબ જ સરસ જે છે, તમને નહીં ખબર હોય ક્યારે વાંચવામાં પણ કદાચ બહુ ઓછાને એવું છે અને એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે ઘણીવાર. બે અપરિણિત બહેનોના ટાઇટલની પહેલાં જે છે ને એ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે, જેથી બંનેને એક સાથે આપણે શું કરી શકીએ? સંબોધિત કરી શકીએ. એટલા માટે બે અપરિણિત બહેનોના ટાઇટલની પહેલાં જે ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. હું તમને ઉદાહરણ આપું, ધ મિસિસ વર્મા. મિસિસ વર્મા, તો એનો મતલબ શું છું કે ભાઈ ધ ટુ વર્મા સિસ્ટર્સ એમ, પણ ટૂંકમાં એમ કહી દીધું ધ મિસિસ વર્મા એમ એનું સંબોધન કરી દીધું. તો આવી રીતનું જ્યારે સંબોધન હોય જેમાં બંનેનો સાથે એક સાથે સંબોધન કરવાનો ભાવ હોય ત્યારે મિસિસની પહેલાં શું એનો ઉપયોગ થશે? ધનો ઉપયોગ થશે. હવે દોસ્તો, હવે હું તમને અમુક શબ્દો કહું છું, એ તમારે યાદ રાખવા પડશે. દાખલા તરીકે મોસ્ટ ઓફ છે, ઓલ ઓફ છે, નન ઓફ છે, મેની ઓફ છે, એની ઓફ છે, ઈચ ઓફ છે, 1/3 ઓફ છે, આઈધર ઓફ છે, નાઈધર ઓફ છે, હાલ્ફ ઓફ, અ પાર્ટ ઓફ, 1 ઓફ, 5 ઓફ, ધ મેજોરિટી ઓફ. તો આ બધા પછી આવનાર કાઉન્ટેબલ નાઉનની પહેલાં હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખવાનું છે. તમે જોશો તો એક બે વાર વાંચશો એટલે ઓટોમેટિક તમને ખબર જ પડી જશે કે ભાઈ આની પછી જ્યારે કોઈ પણ કાઉન્ટેબલ નાઉન આવે, ગણી શકાય એવું નાઉન, તો એની પહેલાં હંમેશા શું છે? આર્ટિકલ ધનો ઉપયોગ થશે. ઉદાહરણ આપું, વન ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ બીન ફેલ્ડ. તો વન ઓફ આવ્યું, એને પછી શું આવ્યું? સ્ટુડન્ટ આવ્યું. તો સ્ટુડન્ટ છે ગણી શકાય એવું નામ છે, તો એની પહેલાં શું એનો ઉપયોગ થયો છે? ધનો ઉપયોગ થયો છે. મોસ્ટ ઓફ ધ બોયઝ હેવ પ્લેડ વેલ. તો ઘણા બધા છોકરાઓ જે છે એ સરસ રમ્યા, તો એ પણ બોયઝ છે અહીંયા કાઉન્ટેબલ નાઉનની જેમ વ્યક્ત થયું છે. તો બોયઝની પહેલાં મોસ્ટ ઓફ જે આવ્યું છે એના હિસાબે અહીંયા બોયઝની પહેલાં શું આવશે? ધ આવશે. તો દોસ્તો આ મોસ્ટ આઈએમપી રૂલ છે. ઘણીવાર એક્ઝામમાં છે આ પ્રશ્નો પૂછાયા છે અને છોકરાઓ જે છે એ ઘણીવાર આમાં જે છે એ ઊંધું ટીક કરીને આવે છે. ઊંધું ટીક કેવી રીતે કરીને આવે છે? તો કે આગળ વન ઓફ ધ સ્ટુડન્ટ્સ એમ વન ઓફ એમ લખેલું હોય ને એના હિસાબે વન ને જોઈને એમ થઈ જાય ભાઈ એક વચન હશે, તો અહીંયા શું મૂકી દે? એ અને ધની જગ્યાએ એ મૂકી દે. તો આપણે ખાસ યાદ એ રાખવાનું છે કે આ પ્રકારના જ્યારે વન ઓફ છે, મોસ્ટ ઓફ છે, ઓલ ઓફ છે, મેની ઓફ છે, આ પ્રકારના જ્યારે કોઈ પણ સંરચના આવે વાક્યમાં ત્યારે એને પછીનું કાઉન્ટેબલ નાઉન છે ને એ આપણે જોવાનું, ને એની પહેલાં હંમેશા શું મૂકવાનો? ધ મૂકવાનો. નેક્સ્ટ, એક વ્યક્તિથી જ્યારે પૂરા પરિવારનો બોધ થવા પર પ્રોપર નાઉનને છે ને એ બહુવચન બનાવીને એની પહેલાં આર્ટિકલ ધ છે એ લગાડવામાં આવે છે. દાખલા તરીકે ધ મોહન્સ. તો જેનો અર્થ શું થાય? તો કે મોહન, એની પત્ની, એના છોકરાઓ એવો થઈ જાય. ટૂંકમાં આખા પરિવારનો જે છે ને એ ધ મોહન્સની અંદર જે છે એ બોધ થઈ ગયો. તો એક વ્યક્તિ જ્યારે પૂરા પરિવારનો બોધ થતો હોય ત્યારે જે પ્રોપર નાઉન છે એને બહુવચન બનાવીને એની આગળ આર્ટિકલ ધ છે એ લગાડી દેવા. એ પછી જોઈએ પ્રોપર નાઉન પછી આવનાર કાઉન્ટેબલ નાઉનની પહેલાં ધ છે એ લાગે છે. જો એ કાઉન્ટેબલ નાઉનથી ધંધો વ્યવસાયનો બોધ થતો હોય તો, દાખલા તરીકે રાજન ધ ટાઈપિસ્ટ, સપના ધ ડાન્સર. તો આવી રીતના જ્યારે કાઉન્ટેબલ નાઉન હોય, જ્યારે એનો ધંધા વ્યવસાયનો બોધ થતો હોય તો પ્રોપર નાઉનની પછી જ્યારે એનું કાઉન્ટેબલ નાઉન આવે ત્યારે એની પહેલાં આર્ટિકલ ધ છે એ લાગશે. અમુક વૈજ્ઞાનિક શોધો જેમ કે રેડિયો, ટીવી, ફ્રીજ વગેરેને પહેલાં પણ જે છે એ આર્ટિકલ ધ છે એ લગાડવામાં આવે છે. તો આમાં છે ને આ રૂલ્સ બહુ સમજવા જેવો છે, ખાસ છે હું મારા શબ્દો પર ધ્યાન આપજો. તો ઉદાહરણ તમને આપું તો ટેલિવિઝન ઇઝ અ વન્ડરફુલ ગિફ્ટ ઓફ સાયન્સ. તો વાક્ય છે એ વૈજ્ઞાનિક શોધના અર્થમાં જે છે એ વ્યક્ત થયેલું છે, એટલા માટે ટેલિવિઝનની પહેલાં જે છે એ આર્ટિકલ ધ લાગી. હવે એમ પૂછે કે હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન,
તો પણ જે છે એ ટેલિફોનની પહેલાં ધ લાગશે, કેમ કે અહીંયા શોધના અર્થમાં જે છે એ ટેલિફોનનો જે એ પ્રયોગ થયો છે એટલા માટે ટેલિફોનની પહેલાં શું લાગશે? ધ લાગશે. પરંતુ અમુક પ્રકારના એક્સપ્રેશનમાં છે ને એ ધ લાગતો નથી, આવી વૈજ્ઞાનિક શોધોમાં પણ. તો કેવા પ્રકારના એક્સપ્રેશન હોવા જોઈએ? તો હું તમને કહું તો કે રાહોન ઇઝ વોચિંગ ટેલિવિઝન. રોહન છે એ ટેલિવિઝન ટીવી છે એ જોવે છે. અહીંયા ક્યાંય પણ વૈજ્ઞાનિક શોધનો અથવા તો ટેલિવિઝન છે ટીવી છે એ વૈજ્ઞાનિક શોધ છે એ પ્રકારનો ક્યાંય પણ આ વાક્યમાં બોધ થતો નથી. એટલા માટે અહીંયા ટેલિવિઝનની પહેલાં ધ લાગશે નહીં. પરંતુ એમ કીધું હોત કે ધ ટેલિવિઝન ઇઝ અ વન્ડરફુલ ગિફ્ટ ઓફ સાયન્સ, તો એની પહેલાં ટેલિવિઝનની પહેલાં શું લાગશે? ધ લાગશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. પછી હજી એક ઉદાહરણ આપું કે આઈ ડોન્ટ લાઇક ફેમિલી ડ્રામા ઓન ટીવી. તો આ પણ જે છે એ એમાં વૈજ્ઞાનિક શોધનો જે છે એ બોધ નથી, તો એમાં પણ ટીવીની પહેલાં છે એ ધ લાગશે નહીં. પછી અમુક પ્રકારની ફિઝિકલ પોઝિશન હોય તથા પાર્ટ્સ ઓફ બોડી જે છે શરીરના ભાગો છે એની પહેલાં છે એ આર્ટિકલ ધ લાગે છે. દાખલા તરીકે હું કહું ધ બોટમ, ધ ઇનસાઇડ, ધ બેક, ધ ફ્રન્ટ, તો આ શરીરની પોઝિશન બતાવશે, તો એ બધાની પહેલાં શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. પછી પાર્ટ ઓફ બોડીમાં હું તમને ઉદાહરણ આપું કે ભાઈ હી કોટ મી બાય આર, તો આર્મની પહેલાં શું આવશે? ધ આવશે. હી કોટ મી બાય ધ આર. તો મંકી હિટ મી ઓન ધ હેડ, તો વાંદરાએ મને માથા પર માર્યો. તો એમાં પણ જે છે તમારા શરીરના ભાગનો જે છે અર્થ વ્યક્ત થયો છે, તો હેડની પહેલાં શું આવશે? ધ આવશે. એ પછીનું જોઈએ, જ્યારે કોઈ વ્યક્તિને એના પદ મતલબ કે હોદ્દાથી સંબોધન કરવું હોય ત્યારે એની પહેલાં આર્ટિકલ ધ લાગે છે. દાખલા તરીકે પ્રિન્સિપાલ, તો ધ પ્રિન્સિપાલ છે એમ આવશે. પ્રેસિડન્ટ, તો ધ પ્રેસિડન્ટ એમ આવશે. હોમ મિનિસ્ટર, તો ખાલી હોમ મિનિસ્ટર નહીં, ધ હોમ મિનિસ્ટર છે એમ આવશે. પછી કોઈ પણ સ્કૂલ છે, કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, પ્રિઝન, ચર્ચ, બેડ, કોર્ટ, માર્કેટ વગેરેની પહેલાં આર્ટિકલનો ઉપયોગ નથી થતો. ક્યારે? તો કે જ્યારે આનો ઉલ્લેખ છે ને એ મૂળ ઉદ્દેશના સંબંધમાં હોય. મેં તમને કયા કયા શબ્દો કીધા ખાસ યાદ રાખજો? સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, પ્રિઝન એટલે કે જેલ, ચર્ચ, બેડ, કોર્ટ, માર્કેટ, આ બધાનો જ્યારે વાક્યની અંદર એનો જે મૂળ ઉદ્દેશ છે એના સંબંધમાં જ્યારે એનો ઉપયોગ થયો હોય આ શબ્દ નામોનો, ત્યારે જે છે એ આર્ટિકલનો ઉપયોગ નથી થતો. પરંતુ એ સિવાયના કોઈ પણ ઉદ્દેશ માટે એનો પ્રયોગ કરવામાં આવ્યો હોય ત્યારે આર્ટિકલ ધ છે એ લાગે છે. તો આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આઈ એમ ગો ટુ સ્કૂલ ફોર સ્ટડી, તો હું સ્કૂલે શું કરવા જાઉં છું? સ્ટડી કરવા જાઉં છું. તો એનો મૂળ સ્કૂલનો ઉદ્દેશ જ મૂળ એ છે કે ભાઈ ત્યાં સ્ટડી કરવા જાઉં. કહું કે દાખલા તરીકે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુ સી એલિફન્ટ, તો હું સ્કૂલે ગયો પણ શેના માટે ગયો? તો કે હું ત્યાં હાથી આવ્યો છે એ જોવા માટે ગયો છું. તો સ્કૂલ જે છે એ શેના માટે છે? ભણવા માટે છે. સ્કૂલનો મૂળ ઉદ્દેશ શું છે? ત્યાં જઈને ભણવું. તો આપણે તો ત્યાં એલિફન્ટને જોવા માટે ગયા છીએ, તો મૂળ ઉદ્દેશના સંબંધમાં જે છે એ સ્કૂલનો જે છે એ અહીંયા પ્રયોગ થયો નથી, તો એની પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ થશે. જો મૂળ ઉદ્દેશના સંબંધમાં પ્રયોગ થયો હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ થશે નહીં. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ રૂલ, જ્યારે ફેમિલી રિલેશન દાખલા તરીકે ફાધર, મધર, અંકલ, આંટી, બ્રધર, સિસ્ટર વગેરેથી જ્યારે સ્પીકરના પોતાના રિલેટિવનો બોધ હોય તો એની પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. પોતાના રિલેટિવનો ઉપયોગનો બોધ હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. પરંતુ જો જ્યારે બીજાના રિલેટિવનો બોધ થતો હોય વાક્યમાં તો આર્ટિકલ ધ છે એ લાગે છે. તો મોસ્ટ આઈએમપી રૂલ છે. કેટલી વાર હું જે હવે જે કહું છું ને ખાસ યાદ રાખજો. વિડીયોનો જે મેન જે કોન્સેપ્ટ જે છે ને એ હવે જ તે જે છે એ આવે છે. તો તમે અત્યાર સુધી વિડીયો જો જોયો હોય તો હું તમને વિનંતી કરું છું છેક સુધી છે એ વિડીયો તમે પૂરો કરજો. તમને ઘણા જે છે નવા નવા પોઈન્ટ જે છે એ આર્ટિકલ એ ધના તમને જોવા મળશે, જે તમે ક્યારેય જે છે એ કોઈ બુકમાં નહીં વાંચ્યા હોય. તો આમાં મોસ્ટ આઈએમપી રૂલ્સ કેવી રીતે? તો કે જ્યારે વક્તાના દાખલા તરીકે બોલનારના પોતાના માતા પિતાનો બોધ હોય ત્યારે એનો પ્રથમ અક્ષર જે છે ને એ હંમેશા શેનાથી લખેલો હોય છે? કેપિટલથી લખેલો હોય છે. એ તમારે યાદ રાખવાનું છે. આમાં મોસ્ટ આઈએમપી રૂલ્સ તમે કઈ રીતે છે ઓળખશો કે ભાઈ માતા પિતા પોતાના છે કે બીજાના છે? તો કે જ્યારે પ્રથમ અક્ષર કેપિટલથી લખેલો હોય અને એની પહેલાં જે છે એ આપણે કોઈ દિવસ ધ લગાડવાનો નથી, કેમ કે પોતાના જે માતા પિતા હશે એની પહેલાં શું છે? એનો પ્રથમ અક્ષર શું છે? કેપિટલ હશે. ઉદાહરણ આપું હું તમને. વેન ધ થીફ એન્ટર્ડ ધ હાઉસ, મધર વોઝ ઇન ધ ગાર્ડન એન્ડ ફાધર વોઝ ઇન ધ ઓફિસ. તો અહીંયા છે ને વક્તા પોતાના માતા પિતા વિશે છે એ બોલી રહ્યો છે, કેમ કે એમ તથા એફ છે એ શું છે? કેપિટલ છે. હવે હું તમને એમ કહું કે એમ અને એફ કેપિટલ ન હોત તો આનું શું અર્થ થાય? તો ધ ન લાગે. તો શું થાય? અર્થ આખો ફરી જાય. વક્તા પોતાના માતા પિતા વિશે ન બોલતો હોત પરંતુ એ બીજાના માતા પિતાની વાત કરતો હોય એવો વાક્યનો અર્થ થઈ જાય. તો જ્યારે કેપિટલ હોય ત્યારે એમ માનવાનું કે વક્તા છે પોતાના માતા પિતા વિશે બોલી રહ્યો છે
અને જ્યારે કેપિટલ ન હોય ત્યારે એમ માનવાનું કે વક્તા જે છે એ બીજાના માતા પિતાની વાત કરી રહ્યો છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. એ સિવાય દોસ્તો ઋતુના નામો છે, યુનિવર્સિટીના નામોમાં છે એ ધ છે લાગે ખરો પણ અને અમુક જગ્યાએ ન પણ લાગે. તો એ કેવી રીતે, હાલો એ પણ સમજી લઈએ. તો દાખલા તરીકે ઋતુના નામો છે, દાખલા તરીકે ઇન સ્પ્રિંગ, તો એમાં છે ધ લાગતો નથી, પરંતુ એમ કે ઇન સ્પ્રિંગ સિઝન, પાછળ સિઝન લગાડી દઈએ તો એની પહેલા સ્પ્રિંગની પહેલા શું આવશે, ધ આવશે. તો એમાં બાકી કેમ બનશે, ઇન ધ સ્પ્રિંગ સિઝન. પછી ઇન સમર, તો ઇન સમર એમ ખાલી લખેલું હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, તો એમાં કંઈ ધ લાગશે નહીં. પરંતુ ઇન ધ વિન્ટર સિઝન એમ લખેલું હોય તો જે છે આર્ટિકલ ધ છે એ વિન્ટરની પહેલાં લાગશે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે ઓટમ, દાખલા તરીકે છે પાનકર, ઇન ઓટમ સિઝન એમ લખેલું હોય તો ઓટમની પહેલાં ધ લાગશે. એ જ રીતે બિહાર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, એમનામ એનો ઉપયોગ થયો હોય બિહાર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, તો કાંઈ એની પહેલાં છે એ ધ લાગશે નહીં. પરંતુ એમ કીધું હોય તો ધ યુનિવર્સિટી ઓફ બિહાર, યુનિવર્સિટીને આગળ લઈ લીધું હોય, પછી પ્રિપોઝિશન મૂકીને પછી નાઉન મૂક્યું હોય તો એની પહેલાં ધ લાગશે. ધ યુનિવર્સિટી ઓફ ગુજરાત એમ કીધું હોય તો છે એ યુનિવર્સિટીની પહેલાં ધ લાગશે. તો આ ખાસ છે યાદ રાખજો. હવે હજી પણ આપણે એવા રોજ તમને હું કહેવાનું છું કે તમને એમ થશે કે વાહ મજા આવી ગઈ. હવે ક્યાં આર્ટિકલ નથી લાગતો ને એ જ હવે માત્ર આપણે જોવાના છે હવે પછીના વિડીયો. તો ભાષા છે, ભણવાના વિષયો છે, દિવસોના નામ છે, મહિનાઓના નામ છે, એની પહેલાં કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. દાખલા તરીકે હું એમ કહું કે આઈ નો ઇંગ્લિશ, તો ઇંગ્લિશની પહેલાં ધ લાગશે નહીં. આઈ હેવ નો ઇન્ટરેસ્ટ ઇન ફિઝિક્સ, તો એ પણ ભાષા છે, વિષય છે, ભણવાનો વિષય છે ફિઝિક્સ, તો એની પહેલાં પણ ધ નહીં લાગે. જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર, તો જાન્યુઆરી છે એ શું છે, મહિનાનું નામ છે, તો જાન્યુઆરીની પહેલાં ધ નહીં લાગે. ધ જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર એમ નહીં, તો એની પહેલાં ધ લાગશે નહીં. તો ખાસ યાદ રાખજો. રોગોના નામની પહેલાં છે આર્ટિકલ ધ લાગતો નથી. દાખલા તરીકે હું એમ કહું કે હી સફરિંગ ફ્રોમ કોલેરા અથવા તો સ્મોલ પોક્સ, તો એની પહેલાં કોઈ કોલેરા અથવા સ્મોલ પોક્સની પહેલાં જે છે એ ધ લાગશે નહીં. પરંતુ અમુક આમાં અપવાદ છે એ તમારે યાદ રાખવાના છે, અને ખાસ આ અપવાદો જે છે એ પરીક્ષામાં કેટલી વાર પૂછાઈ ગયેલા છે, તો આ ખાસ આપણે જોવાનું છે. તો નીચેની અમુક બીમારીઓ જે કહું છું એમાં છે એ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પ્લેગ, તો પ્લેગ એમ ખાલી નહીં લખાય, ધ પ્લેગ એમ લખાય છે. ગોટ, ધ ગોટ એમ લખાય છે. મિઝલ્સ, તો એમાં મિઝલ્સ ખાલી નહીં લખાય, પરંતુ શું લખાય છે, ધ મિઝલ્સ એમ લખાય છે. પછી મમ્સ, તો એમાં શું લખાય છે, ધ મમ્સ. તો ખાસ યાદ રાખજો. એ પછી એન્ડ છે, ક્રાઉન છે, ઇલેક્ટ, મેક, ડિક્લેર, સિલેક્ટ, બીકમ. એના પછી જ્યારે આવનારો નાઉન હોય ને એની પહેલાં કોઈ દિવસ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. મોસ્ટ આઈએમપી છે, અને ઘણા બધા જે છોકરાઓ છે એ આવા પ્રશ્નો જ્યારે પૂછે ને ત્યારે માથું સંગવાવા મળે કે આવું તો કોઈ દિવસ આર્ટિકલમાં આપણે એ અંધમાં કોઈ દિવસ આવ્યું જ નથી. તો અરે ભાઈ આવ્યું નથી મતલબ એવું નથી કે આ રૂલ્સમાં છે નહીં, રૂલ્સમાં છે જ તે, પરંતુ તમે વાંચ્યું નથી ડીપથી. તમે માત્ર ઉપર છેલ્લું વાંચી લો કે ભાઈ આર્ટિકલ છે તો એ અંધ ક્યાં વપરાય બસ. તો નોર્મલ રૂલ્સ તમે વાંચી લો, ડીપમાં જાઓ નહીં. તો હવે કોમ્પિટિશન વધતી જાય છે, તો સાથે આપણે પણ આપણું જે નોલેજ છે એ ડીપ બનાવવાની જરૂર પડશે. તો ખાસ યાદ રાખો કે એપોઇન્ટ, ક્રાઉન, ઇલેક્ટ, મેક, ડિક્લેર, સિલેક્ટ, બીકમ. એના પછી જ્યારે આવનારું નાઉન હોય તો એની પહેલાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઉદાહરણ જોઈએ આપણે, હી વોઝ ક્રાઉન્ડ કિંગ, તો એની પહેલાં ધ લાગશે નહીં. એમ કીધું હોય કે હી વોઝ ક્રાઉન્ડ ધ કિંગ, તો ધ છે એનો ઉપયોગ ખોટો છે, કેમ કે આગળ કિંગની પહેલાં આગળ શું આવ્યું શબ્દ, ક્રાઉન આવ્યું. તો ક્રાઉનની પછી કોઈ દિવસ નાઉનની પહેલાં આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. તો આ ખાસ યાદ રાખવાનું છે. ભાઈ રમતગમતના નામો છે દોસ્તો, ભોજન સામગ્રીના નામો છે, પછી ભોજનના નામો છે, એની પહેલાં પણ કોઈ દિવસ ધનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે હું એમ કહું કે આઈ ટેક ટી એવરી ડે, તો ટી જે છે એ એક પ્રકારની ભોજન સામગ્રી છે, તો ટીની પહેલાં જે છે કોઈ દિવસ ધનો ઉપયોગ થતો નથી. હું એમ ન કહી શકું કે આઈ ટેક ધ ટી એવરી ડે, ટીની પહેલાં શું ધ છે એ લગાડવું ખોટું છે. હવે એક રૂલ્સ તમને કહું છું, મજા આવશે. ટાઈપ ઓફ, યાદ રાખજો, ટાઈપ ઓફ, કાઇન્ડ ઓફ, સોર્ટ ઓફ. એના પછી આવનારું નાઉન જે હોય એની પહેલાં કોઈ દિવસ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. યાદ રાખી લેવાનું છે, ટાઈપ ઓફ, કાઇન્ડ ઓફ અને સોર્ટ ઓફ. ઉદાહરણ તમને આપું, આઈ વોન્ટ ધીસ ટાઈપ ઓફ પેન, તો ટાઈપ ઓફ આવ્યું તો એના પછી શું આવ્યું, નામ આવ્યું, તો એની પહેલાં ધ લાગશે નહીં. એટલે ટૂંકમાં ધ લાગશે નહીં, પરંતુ કોઈ પણ આર્ટિકલ જ નહીં લાગે. સોરી, હું તમને ક્યાંનો ધ કહું છું, પણ ધની કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગશે નહીં. આમાં આર્ટિકલનો ઉપયોગ જ નહીં થાય. તો ખાસ યાદ રાખવાનું છે. હજી એક તમને ઉદાહરણ આપું, માય ફાધર ઇઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેન, તો આમાં પણ કાઇન્ડ ઓફ આવ્યું, એના પછી નાઉન આવ્યું, તો આપણને એમ થાય કે અહીંયા એ ધ આવતું છે. એટલે તરત આપણે મળીએ નિયમ જો કે ભાઈ મેન છે એ એક વચન છે હો ભાઈ, એટલે અહીંયા શું આવે, એ આવે, એન તો ન આવે, કેમ કે મેનમાં આપણે વ્યંજનથી ઉચ્ચાર થાય છે, એટલે એન તો નહીં આવે, એ આવશે. એટલે આપણે સીધા લગાડી દઈએ એ. ઘરે આવીને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે લે હાલ આમાં તો કાઇન્ડ ઓફનું આ રૂલ્સ તો આપણે કંઈ વાંચ્યો નહીં. તો ખાસ યાદ રાખવાનું છે કે આ પ્રકારનું જ્યારે ટાઈપ ઓફ, કાઇન્ડ ઓફ, સોર્ટ ઓફ હોય
ત્યારે જોઈ લેવાનું આપણે કે એના પછીનું નાઉન છે તો એની પહેલાં કોઈ પણ પ્રકારનો આર્ટિકલનો યુઝ થશે નહીં. પરંતુ આમાં યાદ એક એ રાખવાનું છે, પરંતુ જ્યારે ટાઈપ ઓફ, કાઇન્ડ ઓફ, સોર્ટ ઓફ થી વિશેષ ગુણ અથવા યોગ્યતાનો જ્યારે સંકેત થતો હોય ત્યારે એના પછી આપણે આવનાર નાઉનની સાથે એનો ઉપયોગ થઈ શકે છે. તો તમે કહેશો સર હવે આ પાછું ક્યાં નવું કાઢ્યું? તો ભાઈ ભણવું તો આપણે બધા એંગલથી પડશે. હું તમને એક વસ્તુ કહી દઉં ને એક વસ્તુ ન કહું તો પણ તમે ટલ્લે ચડશો. એટલે આપણે બધી વસ્તુ જે છે એ કમ્પ્લીટ છે એ જોઈ લેવાની છે, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનું ગમે એમ ફેરવીને પૂછે તમને આવડવું જોઈએ કે ભાઈ ટાઈપ ઓફ, કાઇન્ડ ઓફ, સોર્ટ ઓફ એ કયા પ્રકારનું વળી એક્સપ્રેશન હોય તો આપણે પાછું યુઝ કરવાનું. તો મેં તમને જે પ્રકારનું ઉદાહરણ આપ્યું એ પ્રકારનું હોય તો તમારે એક પ્રકારના આર્ટિકલનો ઉપયોગ નહીં કરવાનો. પરંતુ એમ કીધું હોય કે ભાઈ વોટ કાઇન્ડ ઓફ રિપોર્ટર ઇઝ હી, તો એક પ્રકારનો વિશેષ ગુણ અથવા યોગ્યતાનો સંકેત થાય છે. તો કે ભાઈ કઈ રીતે? તો કે રિપોર્ટર છે એ કયા પ્રકારનો જે છે એ રિપોર્ટર છે એમ, તો એની યોગ્યતા અને વિશેષ ગુણ જે છે અહીંયા આ પ્રશ્નથી પૂછાય છે. તો અહીંયા કાઇન્ડ ઓફ પછી છે એ આર્ટિકલ એનો ઉપયોગ છે એ થશે. પછી એમ કીધું હોય કે વોટ સોર્ટ ઓફ નોવેલ ઇઝ ધેટ, તો કયા પ્રકારની જે છે એ નોવેલ જે છે, તો અહીંયા પણ એક પ્રકારની જે છે એ એની વિશેષ ગુણ અથવા તો યોગ્યતાનો સંકેત થાય છે, તો એના પહેલા આર્ટિકલનો ઉપયોગ થશે. હવે હજી પણ બીજા અમુક એવા શબ્દો છે કે એના પછી આર્ટિકલનો ઉપયોગ નથી, તો એ પણ હું તમને કહી દઉં છું. ધ રેન્ક ઓફ, ધ પોસ્ટ ઓફ, ધ ટાઇટલ ઓફ, ધ પોઝિશન ઓફ, તો ખાસ યાદ રાખવાનું છે. એવું લાગે તમે લખી લો ધ રેન્ક ઓફ, ધ પોસ્ટ ઓફ, ધ ટાઇટલ ઓફ, ધ પોઝિશન ઓફ, એના પછી આવનારા નામની પહેલા આર્ટિકલ લાગતો નથી. ઉદાહરણ તરીકે હું કહું કે હી વોઝ પ્રમોટેડ ટુ ધ રેન્ક ઓફ ખાલી જગ્યા મેજર, તો શું થશે? ધ રેન્ક ઓફ આવ્યું એટલે મેજરની પહેલા જે છે એ આર્ટિકલ લાગશે નહીં. લગાડો તો એ વસ્તુ ખોટી છે. હી વોઝ ગિવન ધ ટાઇટલ ઓફ નવાબ એમ જ ડાયરેક્ટ આવશે. હી વોઝ ગિવન ધ ટાઇટલ ઓફ ધ નવાબ એમ નહીં આવે. નવાબની પહેલા કોઈ દિવસ આર્ટિકલ એક પ્રકારનો લાગશે નહીં, કેમ કે ધ ટાઇટલ ઓફ શબ્દ આવ્યો છે એટલા માટે એના પછીના આવનારા નાઉનની પહેલા કોઈ દિવસ આર્ટિકલ લાગશે નહીં. તો ખાસ યાદ રાખજો. હવે દોસ્તો વ્યક્તિ છે, કોઈ પણ ગામ છે, શહેર છે, જિલ્લો છે, રાજ્ય છે, દેશ છે, એના નામની પહેલા પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી, એ તમે ખાસ યાદ રાખજો. ઇન્ડિયા ઇઝ વેરી બિગ કન્ટ્રી, તો ઇન્ડિયાની પહેલા છે આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. પટના ઇઝ ધ કેપિટલ ઓફ બિહાર, તો પટનાની પહેલા આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. એવી જ રીતે કોઈ પણ જિલ્લો હોય, શહેર હોય, રાજ્ય હોય, દેશ હોય, તો એની પહેલા કોઈ દિવસ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પછી એક રૂલ્સ હું તમને નવો કહું કે જ્યારે ટર્નનો અર્થ જે છે એ બીકમ હોય તો એની પછી આવનારા શબ્દની પહેલા આર્ટિકલ લાગતો નથી. તો કેવી રીતે ઉદાહરણ આપીશ તો તમને સમજાય છે. હી ટર્ન ધ પોલિટિશિયન, હી ટર્ન પોલિટિશિયન, ધ નહીં આવે, હી ટર્ન ધ પોલિટિશિયન એમ નહીં આવે. કેમ કે અહીંયા શું થયું? ટર્ન એટલે અર્થ એનો બીકમ થઈ ગયો છે. હી ટર્ન પોલિટિશિયન એટલે ઓલરેડી તે વ્યક્તિ જે છે એ રાજકારણી બની ચૂક્યો છે એમ. ટર્નનો અર્થ અહીંયા શું થઈ ગયો છે? બીકમ, બનવું. તો હી ટર્ન પોલિટિશિયન, તો પોલિટિશિયનની પહેલા આર્ટિકલ લાગશે નહીં. તો આ ખાસ યાદ રાખજો. દોસ્તો અહીંયા આપણું મોસ્ટ ઓફ ચેપ્ટર જે છે એ 95% ફિનિશ થઈ ગયું છે. હવે માસ્ટર એક છેલ્લો રૂલ્સ એક વધ્યો છે અને જે એક્ઝામમાં બહુ પૂછાય છે, એટલા માટે આપણે જે સારા સ્ટુડન્ટ જે છે જે છેક સુધી વિડીયો જોયો છે એના માટે આ છેલ્લો રૂલ્સ જે છે એ ગોલ્ડન રૂલ્સ હું તમને કહું છું. હવે તો આર્ટિકલ્સનું પુનરાવર્તન. તો રૂલ્સ એવો છે કે જ્યારે એકથી વધારે નાઉન અથવા એડજેક્ટિવ એક જ વ્યક્તિ વસ્તુનો બોધ સંકેત આપે તો માત્ર એકની પહેલા જ આર્ટિકલનો ઉપયોગ થાય છે. પરંતુ જો જુદી જુદી વ્યક્તિઓ વસ્તુઓ તરફ ઇશારો હોય તો તેમાંથી દરેકની પહેલા આર્ટિકલનો ઉપયોગ થાય છે. હજી એકવાર બોલી દઉં, જ્યારે એકથી વધારે નાઉન અથવા એડજેક્ટિવ એક જ વ્યક્તિ વસ્તુનો બોધ જ્યારે આપતા હોય ત્યારે માત્ર એકની પહેલા જ આર્ટિકલનો ઉપયોગ થાય છે. પરંતુ જુદી જુદી વ્યક્તિઓ વસ્તુઓ તરફ ઇશારો હોય તો એમાંથી દરેકની પહેલા આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે હું તમને ઉદાહરણ આપું. અ બ્લેક એન્ડ વ્હાઇટ ડોગ, હું એમ લખું અ બ્લેક એન્ડ વ્હાઇટ ડોગ. જો વ્હાઇટની પહેલા મેં એ નથી વાપર્યો, બ્લેકની પહેલા વાપર્યો છે એ. અ બ્લેક એન્ડ વ્હાઇટ ડોગ, તો એનું શું એમાં એક કૂતરાની વાત છે કે બે કૂતરાની? અરે ભાઈ એક કૂતરાની વાત છે, એક જ કૂતરાની વાત છે. કેમ કે બ્લેકની પહેલા જ એ લાગેલો છે, વ્હાઇટની પહેલા એ લાગેલો નથી. જો હું વ્હાઇટની પહેલા પણ એ લગાડી દઉં તો બે કૂતરાની વાત થઈ જાય. કઈ રીતે? તો કે એક કાળો કૂતરો અને એક સફેદ કૂતરો. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ એક જ વસ્તુની વાત હોય ત્યારે માત્ર જે છે એ એકની પહેલા જ જે છે એ નાઉન અથવા એડજેક્ટિવની પહેલા જે છે આર્ટિકલ લાગશે. જો બંને જગ્યાએ આર્ટિકલ લગાડેલા હોય તો એ બંને અલગ અલગ વસ્તુની જે છે એ વાત કરવામાં આવેલી છે, મતલબ કે એકથી વધારે વ્યક્તિ અથવા વસ્તુની વાત કરવામાં આવેલી છે. તો દોસ્તો અહીંયા આપણું જે આર્ટિકલ્સનું જે ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે અને ઘણી બધી મહેનત, ઘણા બધા જે છે સાહિત્ય રિફર કરીને વિડીયો જે છે આજે મેં તમને સમક્ષ મૂક્યો. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.